નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમરેલી જિલ્લાના ભંડારીયા ગામની સીમ વિસ્તારમાં 2 વર્ષ પહેલાં થયેલ મર્ડર ભેદ ઉકેલવા બાબતે આજરોજ અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈ સાહેબનાઓની કચેરી ખાતે 3 કલાકે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી અને વિસ્તૃત માહિતી આપવામાં આવી. બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા, અમરેલી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના નાના ભંડારીયા ગામે રહેતા નવલીબેન રમેશભાઈ બારિયા કે જે 2023માં નાના ભંડારીયા ગામે ખેતમજૂરી કરતા હોય અને ત્યારથી તેમની દીકરી મિસિંગ હોય તેમના દ્વારા અરજી કરવામાં આવેલી. આ અરજીની તપાસ કરતાં જાણવા મળેલ કે જે સમયમાં આજથી લગભગ 2 વર્ષ પહેલાં 2023માં એમની દીકરી ખોવાયેલ છે એ જ સમયમાં એક અજાણી ડેડ બોડી ડેમના પાળા પાસેથી મળી આવેલ. આ અમોત 11/2023થી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ. આ ડેડ બોડીના ડીએનએ જે તે ટાઈમે પ્રિઝર્વ કરવામાં આવેલા. હાલના ફરિયાદી નવલીબેન સાથે તેને સરખાવતા તે પોતાની દીકરી હોવાનું જાણવા મળેલ. આગળ તપાસ કરતાં જાણવા મળેલ કે જે તે ટાઈમે તેમની દીકરીએ 2022માં ભાવેશ કટારા નામના વ્યક્તિ સાથે લવ મેરેજ કરવામાં આવેલા અને 2023માં એમને અમદાવાદ રહેતા હોય અને ઘણીવાર માથાકૂટો થતી હોય એ દરમિયાન દીકરી પોતાના મમ્મી પપ્પા સાથે રહેવા માટે નાના ભંડારીયા ગામે રહેવા આવેલ. એ જમાઈ પણ ત્યારે એમની સાથે જ રહેતો હોય અને પછી 12 ફેબ્રુઆરી 2023ના રોજ દાહોદમાં પોતાના વતનમાં પ્રસંગ આવતા નવલીબેન અને એમના પતિ પોતાના વતનમાં ગયા હતા. ત્યારે પોતાની દીકરી અને જમાઈ ઘરે એકલા હોય એ દરમિયાન કંઈ માથાકૂટ થતાં ભાવેશ દ્વારા પોતાની જ પત્નીને ગળું દબાવીને મારી નાખેલ. ત્યારબાદ એને ઉચકીને પોતાના ખેતરથી નજીક આવેલા ડેમના પાળા પાસે એમને લઈ ગયેલ. લોકોને ખબર ના પડે એ રીતે પાળામાં પથ્થર કાંટા મૂકી એને સંતાડી દીધેલ. આથી જે તે ટાઈમે 22 તારીખના રોજ આ વસ્તુ જાહેર થઈ અને એના ડીએનએ સેમ્પલ પ્રિઝર્વ કરવામાં આવેલા જે અત્યારે મેચ થતા અને તપાસ દરમિયાન ભાવેશ પણ પોતાની સાસુ આગળ એકવાર ગુસ્સામાં બોલી ગયેલ કે મેં જ એને ગુસ્સામાં મારી નાખેલ. આના આધારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને મર્ડરનો ગુનો દાખલ કરેલ છે. ભાવેશની અટક કરવામાં આવી છે. તપાસ દરમિયાન ભાવેશના 5 દિવસના રિમાન્ડ પણ લીધા છે. રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. કેવી રીતે સર આખું આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે? હાલમાં નાના ભંડારીયા ગામે જે ખેતરવાડી ગોવિંદભાઈ વોરાની વાડીમાં રહેતા હતા, જ્યાં આગળ પોતાના સાસુ સસરા સાથે ભાવેશ રહેવા આવ્યો હતો પોતાની પત્ની સાથે, તે જગ્યા પર લઈ જવામાં આવ્યા. ત્યાંથી કેવી રીતે તેને પોતાની પત્નીને મારી, ત્યારબાદ એને ઉચકીને કઈ જગ્યાએ લઈ ગયો અને તેને પછી એને સંતાડવા માટે શું પ્રયત્નો કર્યા, એ તમામ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે.